સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો ટ્રમ્પના ટેરિફ ટેરરથી ભારતીય શેર બજારમાં ધડાકો થયો છે। પેટન્ટ અને બ્રાન્ડેડ દવાઓના ઇમ્પોર્ટ પર 100% ટેરિફ લગાવ્યો છે તેની જાહેરાત કરવામાં આવી છે અને ટ્રમ્પના એલાન પછી ભારતના ફાર્મા સેક્ટરના શેરમાં ઘટાડો થયો છે। નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સના 20 શેર લાલ નિશાનમાં જોવા મળ્યા। ગ્લોબલ માર્કેટના સંકેતોથી રોકાણકારો પણ હવે ડગમગી રહ્યા છે। આઈટી કંપનીના શેરમાં પણ વેચવાલી જોવા મળી છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો। નિફ્ટી ફાર્મામાં પણ 450થી વધુ પોઈન્ટ તૂટ્યા હોવાની માહિતી પણ અત્યારે સામે આવી છે। ટ્રમ્પના આ નવા ટેરિફ ટેરરથી ભારતીય શેર બજારમાં ઉથલપાથલ મચી છે। પેટન્ટ અને બ્રાન્ડેડ દવાઓના ઇમ્પોર્ટ પર 100% ટેરિફ લાદવામાં આવ્યો છે। ટ્રમ્પના એલાન પછી ભારતના ફાર્મા સેક્ટરના શેરમાં અત્યારે કડાકો જોવા મળ્યો છે। નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સના 20% શેર અત્યારે લાલ નિશાનમાં છે અને ગ્લોબલ માર્કેટના સંકેતોથી રોકાણકારો પણ હવે ડગમગી ગયા છે। આઈટી કંપનીના શેરમાં પણ અત્યારે વેચવાલી જોવા મળી રહી છે। સેન્સેક્સમાં 800 પોઈન્ટથી વધુનો કડાકો છે। નિફ્ટી ફાર્મામાં પણ 450થી વધુ પોઈન્ટનો કડાકો અત્યારે જોવા મળી રહ્યો છે। અને આ જ મુદ્દે ચર્ચા કરવા માટે વિરલભાઈ મહેતા માર્કેટ એક્સપર્ટ આપણી સાથે અત્યારે જોડાયા છે। સર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। સર, સૌથી પહેલો પ્રશ્ન એ જ કે ટ્રમ્પનું આ ટેરિફ ટેરર જેના કારણે ભારતની સાથે સાથે 10 એવા દેશો પણ છે કે જ્યાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અસર પહોંચી છે। ભારતના શેર બજારમાં અત્યારે શું અસર છે? જે ટેરિફ લગાડ્યો છે ફાર્મા ઉપર એના કારણે ઓલરેડી આપણે જોવા જઈએ તો વેરી અબાઉટ સારું કરેક્શન નિફ્ટી ફાર્માના બધા સ્ટોકમાં આવી છે। એટલે આના કારણે જે ફાર્મા સેક્ટરની મંદી અને આઈટી સેક્ટર આ બંનેની ઇફેક્ટના કારણે બાકી બધા સ્ટોકમાં પણ વેચવાની જોવા મળી છે। એટલે આવનારા દિવસોમાં જ્યાં સુધી આ વસ્તુ ક્લિયર ન થાય કે કોઈ ઘટાડો ન થાય ત્યાં સુધી હજી સેલિંગ પ્રેશર રહી શકે છે। બિલકુલ સર, એ ઘટવામાં હજી કેટલો સમય લાગી શકે છે? આમાંથી બહાર આવતા કેટલો સમય લાગી શકે છે? જી, આમાંથી રિવાઇવ કરતા આપણને મિનિમમ 3 થી 4 મહિના લાગી શકે છે, કારણ કે આની ઇફેક્ટ આપણા જીડીપી ગ્રોથ ઉપર પણ પડી શકે છે। આપણે લાસ્ટ જે જીડીપી ગ્રોથ જોયો એ સારો આવ્યો, પણ હવે જે આપણે એક્સપોર્ટ કરીએ છીએ ફાર્માની બધી વસ્તુ એ બધામાં જે ઇફેક્ટ થશે એના કારણે એક્સપોર્ટ ઘટશે અને એનો જીડીપી ગ્રોથ પર પણ અસર થશે અને આપણે આવતા 1 થી 2 મહિના આ વોલેટિલિટી જોવાની રહેશે કે જેમાં માર્કેટ ઉપર નીચે રહેશે અને ફાર્મા સેક્ટરમાં હજી તેજી આવતા વાર લાગશે। બિલકુલ સર, બીજો પ્રશ્ન એ કે શું ફાર્મા કંપનીઓમાં અત્યારે રોકાણ કરી શકાય એવી પરિસ્થિતિ છે કે અત્યારે રાહ જોવાની જરૂરિયાત? જી, ફાર્મા કંપનીમાં નિફ્ટીની ફાર્મા કંપની જે ટોપ 10 છે એમાં રોકાણ કરી શકાય। એક સાથે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જગ્યાએ દર મહિને જે તમારી ફોર એન એક્ઝામ્પલ 10,000 ઇન્વેસ્ટ કરવા હોય તો નેક્સ્ટ 3 મંથમાં દર મહિને 3,000 કરીને એવી રીતના ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય। એટલે એક સારી એવરેજ પણ બને અને સારું રિટર્ન પણ મળે। બિલકુલ સર, બીજો પ્રશ્ન એ કે રોકાણકારો માટે અત્યારે શું સલાહ છે? રોકાણકારો માટે ખાસ સલાહ એ છે કે કોઈ પણ બીક કે ડરથી માર્કેટમાંથી ભાગવાની જરૂર નથી કે લોસ બુક કરવાની જરૂર નથી। જે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે એના માટે તો કોઈ ચિંતાનો વિષય નથી। આ બધી ઇફેક્ટ છે ટેમ્પરરી, થોડા ટાઈમ માટે રહે છે, 2 કે 3 મહિના માટે આ ઇફેક્ટ રહેશે, એ પછી પાછો રિવાઇવ થઈ જશે। એટલે આ ફાર્મા સેક્ટરમાં ગ્રોથ જોવા મળશે, ઇવન માર્કેટમાં પણ ગ્રોથ જોવા મળશે। નેક્સ્ટ આપણે એવું માની શકીએ કે આપણા જે ડેટા ને બધું જે કન્ઝપ્શન સ્ટોરી છે અને જે જીએસટીમાં બેનિફિટ ગવર્મેન્ટે આપ્યો છે એના કારણે જે કન્ઝપ્શન વધશે એના કારણે એફએમસીજી સેક્ટર એક બહુ સારું છે કે જેમાં ઉછાળો જોવા મળી શકે એમ છે આવનારા દિવસોમાં। અને ભારત દેશમાં એવું કહી શકાય કે કન્ઝપ્શન બહુ મોટું ફેક્ટર છે, એટલે માર્કેટ ટેમ્પરરી ડાઉન રહેશે, 3 મહિના પછી રિવાઇવ થઈ જશે। બિલકુલ સર, બીજો પ્રશ્ન એ કે ઓપ્શન ટ્રેડર માટે અત્યારે શું સલાહ છે આપની? ઓપ્શન ટ્રેડર માટે ખાસ સલાહ એ છે કે જે ઓપ્શન ટ્રેડિંગ કરે છે એ લોકોએ જે રીતે પોતાની પાસે વ્યવસ્થા હોય એ રીતે ટ્રેડિંગ કરવું જોઈએ। એવું નહીં કે જે સેવિંગ છે એ બધું એમાં વાપરી નાખે। ઘણી વાર એવું જોવા મળે છે કે જે મહિનાની જે બચત હોય
એ એમાં વાપરી નાખે. એની જગ્યાએ ઓપ્શન ટ્રેડિંગની જગ્યાએ જો એ ઇન્વેસ્ટમેન્ટ કરે તો એ સારું રિટર્ન આપી શકે એમ છે. બિલકુલ. સર, બીજો પ્રશ્ન એ કે શું નવા રોકાણકારો માટે કોઈ તક આપો જોઈ રહ્યા છો આમાં? ઠીક, નવા રોકાણકારો માટે તક છે. ખાસ કરીને ઓટો સેક્ટર, જે આપણા લાસ્ટ ફિગર આવ્યા એ પણ શેરના સારા આવ્યા. એમ બેમાં તક છે, એફએમસીજી સેક્ટરમાં તક છે, અને ખાસ કરીને પાવર સેક્ટર ને ડિફેન્સ સેક્ટર. ડિફેન્સ સેક્ટરમાં ગવર્મેન્ટનું પણ ઘણું બધું ઇનોવેશન આવે છે, અને એમાં ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ તરફથી પણ થાય છે. હવે ડિફેન્સમાં આપણે એક્સપોર્ટ કરતા પણ થયા છીએ, તો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. જ્યારે માર્કેટ ડાઉન જાય ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનો સાચો સમય હોય છે. એટલે દરેક ઘટાડે જો થોડું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવે તો એક સારો એવો પોર્ટફોલિયો બની શકે એમ છે. બિલકુલ. સર, બીજો સવાલ એ કે સોમવારે માર્કેટ કઈ દિશા તરફ જઈ શકે? જી, અત્યારે નિફ્ટી જે ચાલે છે એ નિયર અબાઉટ 24,670 ની આજુબાજુ ચાલે છે કેસમાં. 660 થી 70, 24,600 થી 24,500 આ જે છે, 24,500 એ મેજર સપોર્ટ છે. જો આ બ્રેક ન કરે તો એક બાઉન્સ બેક આવી શકે એમ છે. જો આ બ્રેક કરે તો અહીંયાથી બીજો 200-300 પોઈન્ટનો નિફ્ટીમાં ઘટાડો જોવા મળી શકે. જી બિલકુલ. આભાર સર, અમારી સાથે જોડાવા માટે અને આ તમામ માહિતી પણ લોકો સુધી પહોંચાડવા માટે. તો જે પ્રમાણે આ ટેરિફ અત્યારે જોવા મળી રહ્યો છે અને તેના કારણે માર્કેટમાં પણ અત્યારે એક મોટો કડાકો જોવા મળી રહ્યો છે. દવાઓના ઇમ્પોર્ટ પર 100% ટેરિફની જાહેરાત ટ્રમ્પ દ્વારા કરવામાં આવી. ટ્રમ્પના એલાન પછી ભારતના ફાર્મા સેક્ટરના શેરમાં કડાકો થયો છે. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સના 20% શેર લાલ નિશાનમાં છે.